गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अध्याय 6 श्लोक नंबर 28-29। युञ्जनेवं सदात्मानं युञ्जनेवं सदात्मानं योगी विगतकल्मषः योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शं सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः सर्वत्र समदर्शनः। अध्याय 6 માં યોગની સ્થિતિનું વર્ણન કરેલું છે। એમાં મુખ્યતાથી મનને કેન્દ્રમાં રાખી અને યોગ સમજાવેલો છે, એટલે એનું નામ આત્મસંયમ યોગ છે। મન આંતરિક રીતે આત્મા સાથે, બાહ્ય રીતે ઇન્દ્રિય સાથે જોડાયેલું છે। એટલે અહીંયા મનની બે ગતિ છે। બહિર્ગતિ થાય છે તો ઇન્દ્રિય સાથે જોડાય છે, અંતર્ગતિ થાય છે તો આત્મા સાથે જોડાય છે। બહિર્ગતિ એટલે કે એક છેડો એનો ઇન્દ્રિય સાથે છે, એક છેડો એને આત્મા સાથે છે। એવું શું કામ છે તો કે તો જ આપણને જ્ઞાન થાય છે। કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ જોવે છે તો એમાં વેદાંત દર્શનના મતે એમાં પ્રક્રિયા થાય છે, ન્યાય દર્શનના મતે એક પ્રક્રિયા થાય છે। શું પ્રક્રિયા થાય છે તો કે આત્મા મનસા સંયુજ્યતે, આત્માનો સંયોગ મન સાથે થાય। મનઃ ઇન્દ્રિયેણ સંયુજ્યતે, મન ઇન્દ્રિયારે સંયોગ થાય। ઇન્દ્રિયમ અર્થેણ સહ સંયુજ્યતે, ઇન્દ્રિય છે એ વિષય સાથે જોડાય। તતો જ્ઞાનમ ઉત્પદ્યતે, એટલે કોઈ પણ પ્રકારનું જ્ઞાન થાય। એક આખી ચેઇન થાય, એક વાયર છે, અહીંયાથી અહીંયા સુધી થાય, પછી સ્વિચ પડે તો અહીંયા લેમ્પ થાય। વચ્ચે ક્યાંય પણ વાયર કટ થાય તો રિઝલ્ટ શું આવે? લેમ્પ ન થાય। એ ચાહે અહીંથી તૂટે ચાહે અહીંથી તૂટે, ક્યાંયથી પણ તૂટે એટલે એક સિક્વન્સ તૂટી ગઈ। આપણે જોઈએ કે મન છે એ વેદાંત મતે પરમાણુ સ્વરૂપ છે, નાનું, બહુ સૂક્ષ્મ મન છે। ન્યાય દર્શન મતે, આયુર્વેદ પણ એવું માને છે, મન છે ને એ અતિશય સૂક્ષ્મ છે। એક ઇન્દ્રિયારે એક ક્ષણે રહે અને એ સદા ફરતું રહે, એટલે એક અર્થ એનો એક ચલ એને કીધું છે। અને પહેલાના શ્લોકમાં આપણે કીધું ચંચલ, એ વૈચારિક રીતે કીધું। ઓમ ભૌતિક રીતે કેવું તો કે ચલ છે, એટલે લાઈક થર્મોમીટર છે, એમાં મર્ક્યુરી છે, એ કેવો હોય કે ચાલતો હોય। ટેમ્પરેચર વધારે હોય તો એ ઉપર ચડે, નીચે આવે તો નીચે આવે, એ ફરતો હોય, આવી સ્થિર ન હોય। એવી રીતે મન પણ કેવું છે તો કે એક ઇન્દ્રિય સાથે એક સમયે રહે, એટલે જ્યારે આંખ સાથે હોય ત્યારે એ કાન સાથે ન હોય, શ્રોત્રેન્દ્રિય રહે એની યારે હોય ત્યારે ઓની યારે ન હોય। તો આપણને તો એમ થાય કે આપણે એક જ સાથે સાંભળીએ છીએ, એ જ સમયે જોઈએ છીએ, એ જ સમયે આપણે ગરમ કે ઠંડુ પારખીએ છીએ, આ બધું એક સાથે કરીએ છીએ।
તો કે નહીં. આપણને એવું લાગે છે કે એક સાથે થાય છે, પણ એક સાથે નથી થતું, ક્રમથી થાય છે. તો કે એવું કેમ માની લેવું ક્રમથી થાય છે એવું? તો કે તો તમે વિચાર કરો કે 100 પાંદડા છે કમળના, શતપત્ર ભેદીય ન્યાય કહેવાય એને. 100 પાંદડા લો, એમાંથી એક સૂયો છે, એ કામ પોરોવે છે હાર બનાવવા માટે. 100 પાંદડા છે, એમાં એક આમ સૂયો નાખ્યો, તો એક સાથે 100 પાંદડાને એને ભેદી દીધા કે ક્રમથી જ ભેદ્યા? તો કે નહીં, ક્રમથી. આપણે કહીએ શું કે એક સાથે 100 વિંધાય, એક સાથે 100 નો વિંધાય. પહેલું, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, એમ જ થાય. કોઈ કડક આવી જાય તો આગલા એમનેમ બાકી રહી જાય અહીંથી જ. પણ આપણે કહીએ શું એક જ સાથે. કેમ? તો કે એ માઇક્રો સેકન્ડમાં થઈ જાય ઘટના. ક્રમથી આવી રીતે આમ ન થાય, માઇક્રો સેકન્ડમાં આમ થાય એટલે પૂરું. જ્ઞાનની પ્રક્રિયા પણ આ રીતે કહી કે મન છે એ અનેક સંસ્કાર, અનેક રીતે માહિતી એકઠી કરે. એ કેમ કહો કે આંખની સાથે જોડાય, કાનની આરે. એટલે કોઈ એક ઇન્દ્રિય જેને નથી, એને મન બીજી ઇન્દ્રિય આરે સંયુક્ત થઈ જાય, એટલે એને બીજી ઇન્દ્રિયો સાથે વધારે સંયુક્ત થાય. એટલે પહેલાના કાળમાં મૌન રહેતા. મૌન છે તો ત્યારે એ બીજી શક્તિ, બીજી ઇન્દ્રિયોનો વધારે ઉપયોગ થાય, એટલે યાદ શક્તિ વધી જાય, એની બીજી ઇન્દ્રિયોની ગ્રહણની ક્ષમતા વધી જાય. એક ઇન્દ્રિયની સાથે મન ઓછું રહે તો બીજી ઇન્દ્રિય સાથેનો સમય વધારે મળે. એટલે જ્ઞાન ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કીધી એ સર્વસામાન્ય રીતે બતાવી. ઇન્દ્રિયને આ હવે મન વચ્ચે નથી. સપોઝ કોઈ વ્યક્તિ જોવે છે, તો આંખ અને એક વસ્તુ બેયનો તો સંયોગ થયો, પણ મન નથી, તો શું થશે? એને જ્ઞાન નહીં થાય. એટલે આપણને ખબર છે, ઘણી વાર આપણે જતા હોય, આપણે કોકને જોઈ લઈએ, એને એવું લાગે કે એને આપણને જોયા, અને એની આંખ પણ આપણા સામે હોય, પરંતુ મન બીજે હોવાથી, મન બીજી ઇન્દ્રિયારે સંયુક્ત હોવાથી એને જ્ઞાન ન થાય. આપણને એવું લાગે કે એને ડિસ્કાર્ડ કર્યા, આપણને અભિમાન આવી ગયું છે હમણાં, પણ એવું ન હોય, એને ખબર જ ન હોય કે એને તમને જોઈ લીધા છે. કેમ? તો કે મન નથી. જ્ઞાન કરવામાં મુખ્ય ભૂમિકા મન ભજવે છે. વ્યવહારિક જ્ઞાન કરવામાં પણ મુખ્ય ભૂમિકા મનની છે. એ જ મન જ્યારે એક ઇન્દ્રિયારે સંયુક્ત થાય, ત્યારે એક પ્રકારનો થાક વ્યક્તિને લાગે. એ થાક લાગે એટલે મન એવું બનાવ્યું ભગવાને કે એ થાકી જાય. ખૂબ એને આટા ફેરા થાય, આવી રીતે. આપણે થોડી વાર થાય તો જોઈએ, થોડી વાર થાય તો સાંભળીએ, નવું એને જોઈએ બધી ઇન્દ્રિયોની સાથે. એમ જ એ થાકી જાય એટલે એ તો કે શાંત થઈ જાય. એટલે એક જગ્યા છે પૂરી તદી નાડી, ત્યાં એ વયું જાય, એટલે આપણને ઊંઘ આવી જાય. પાછું આવે એટલે જાગૃતિ થઈ જાય. એ મન અધ્યાત્મમાં એનો મુખ્ય રોલ મનનો જ છે. એ મન ઇન્દ્રિય સાથે જોડાય છે ત્યારે એને માહિતી, ભૌતિક જ્ઞાન એ બધું પ્રાપ્ત કરે છે. વ્યવહારો સાચવે એ મન કરે. પણ જ્યારે અંતર્મુખી થાય છે, આત્મા તરફ જોડાય છે, ત્યારે એ વિકસિત થાય છે. 2 રૂપ છે એના, એક ઉર્ધ્વગતિમાં, એક અધોગતિમાં. પ્રેમ એવો છે, એ નીચેની તરફ જાય છે તો મોહ ઘટિત થાય છે, કામ ઘટિત થાય છે. પ્રેમ નીચેની તરફ વહે તો વાસના છે, અને ઉપરની તરફ વહે તો પ્રાર્થના છે. પ્રેમ ત્યાં જ છે, એ સ્થિર નથી. એ નીચેની તરફ રહેશે એટલે વાસનામાં ઘટિત થશે, એટલે નીચેની તરફ રહેશે તો એ માંગણી ઘટિત કરશે, ઉપરની તરફ વહેશે તો એ લાગણી ઘટિત કરશે. એટલે પ્રેમ જેમ ઉપરનું સ્તર પકડે એમ એ ભક્તિમાં કન્વર્ટ થાય, નીચે વાસનામાં કન્વર્ટ થાય. જોઈએ એ પ્રેમનું નીચેના તરફનું સ્વરૂપ છે, હંમેશાની અપેક્ષા. ગીતાકાર સમજાવે છે, એક પ્રેમ ઉર્ધ્વ ગતિમાં જાય એટલે એને નિરપેક્ષ ભાવ ઘટિત થાય. એ પ્રાર્થના સાચી છે. આપણે કહીએ કે ભાઈ સામૂહિક પ્રાર્થના કરી છીએ અમે, સાયમ પ્રાર્થના કરી છે, એ પ્રાર્થના નથી, એ માંગણી છે પ્રકૃષ્ટ અર્થના.
એટલે અહોભાવનો કૃતજ્ઞતાનો જ્યારે ભાવ થાય ત્યારે એ બહાર ન કરવાની હોય, એ અંદરથી ઘટિત થતી હોય, બહાર માત્ર શબ્દો હોય. મન છે એ પણ એવું છે, એ બહારની તરફ દોડે છે આખી જિંદગી. ત્યાં સુધી મન પણ તેવું જ છે કે અંદરની તરફ જ્યારે જાય છે ત્યારે એને અંતરયાત્રા આત્મા સાથે જોડાય. ત્યારે શું થાય છે તો કે મનની શક્તિ વધે છે. હંમેશા કોઈ પણ વસ્તુ અંતરની તરફ જ્યારે આવશે ત્યારે એને શક્તિ એની વધશે. મન છે એ એના સ્વાભાવિક રૂપમાં ક્યારે તો કે અંતરગામી હોય ત્યારે, થાકે ક્યારે તો કે બહિર્ગામી હોય ત્યારે. એટલે ગીતાકાર અહીંયા કહે છે કે મનને અંતર તરફ લઈ આવવું એટલે આ બધા યોગની શરૂઆત થાય. ત્યાં સુધી જે પણ સામાજિક કામ કરો, સેવા કરો, ત્યાં સુધી એનું બહુ મહત્વ એનું છે નહીં, કેમ કે એ બધું બહાર ઘટવાવાળી ઘટના છે. સેવા પણ બહાર છે, એનું ફળ પણ બહાર છે, અપેક્ષા પણ બહારના ફળની છે. કોઈક મને મોટો કે આટલા જણા પ્રેરિત થઈ જાય, આટલું આમ થઈ જાય, બધું ગણિત ઉપર ચાલે છે. માનો એ ગણિતમાં જગત આખું છે જ નહીં તો એ સેવા કોની થશે? તો પુણ્ય કરવાનો કોઈ સ્કોપ જ નહીં રહે. નાના અમથું ગામ છે, 10 જ ઘર છે, 10 જ લોકો રહે છે, તો પછી એને સ્કોપ જ નથી કોઈ, કેમ કે કોઈ ગરીબ જ નથી, ઝાડવાની બિલકુલ જરૂર જ નથી, 10 જણા આરામથી રહે છે. આ તો 5 લાખ લોકો રહે છે, એમાંથી 4 લાખ બગાડે છે, એટલે 10,000 ને એક્ટિવ થઈને સુધારવું પડે છે. પણ 10 જ લોકો દુનિયામાં છે ને એ 10 બરાબર જ રહે છે, તો પછી સેવાની જરૂર ક્યાં પડે? અને જો જરૂર નથી તો પછી વિકાસ પર આયામી થઈ જશે, તો બીજાને અધીન થશે મારો વિકાસ. ક્રિશ્ચિયાનિટી એવું કહે છે ગરીબોને મદદ કરો તો તમે ભગવાન સુધી જઈ શકો, પણ ભારતીય સંસ્કૃતિ એવી છે કે માનો કોઈ ગરીબ જ નથી તો શું, તો તમારો રસ્તો બંધ થઈ ગયો, તો પછી સેવા જ બંધ થઈ ગઈ તમારી, કેમ કે તમે કરશો કોની સેવા? કોઈ રોગી જ નથી તો પછી સેવા કોની કરશો? એટલે એ ક્યારેય બહારના દરવાજેથી અધ્યાત્મ ખુલતું નથી, એનું હંમેશા અંતરનો દરવાજો છે. એ છે અધ્યાત્મ, એટલે કે આત્મા તરફ મનનું જવું. એટલે એવું કહે છે કે યુંજન એવમ. એ શું કરે છે કે અભ્યાસ કરતો કરતો, એટલે ગીતાકારે છે ને બધી જગ્યાએ શું રાખ્યું છે કે અભ્યાસ અભ્યાસ અભ્યાસ. કોઈ પણ હશે એમાં એમને કીધું કે શું કામ, તો કે મન છે ને એ હંમેશા બહારની તરફ એની ગતિ રહેશે. કેમ તો કે એનો અભ્યાસ ક્યાં છે કે બહાર તરફ જવાનો. પાણી છે એને ઉપરથી નીચે તરફ આવવું ને એ પાણીની ગતિ છે. પાણીની ગતિ ઉપરથી નીચે તરફ છે, અગ્નિની ગતિ નીચેથી ઉપર તરફ છે. અગ્નેર ઉર્ધ્વગમનમ જલસ્ય અધોગમનમ. બ્રહ્મસૂત્રમાં કહેવામાં આવ્યું કે અગ્નિ તમે આમ પણ લઈ જાઓ તો પણ એ કેવી રીતે આવશે? ઉર્ધ્વગમન. પાણીને તમે ગમે ત્યાં લઈ જાઓ ક્યાં આવશે? અહીંયા ઢોળો, જે તરફ ઢાળ હશે એ તરફ એ પાણી વહી જશે. ગતિ કઈ તરફ? નીચેની તરફ. હવે એ પાણીને જ્યારે નીચેની તરફ લઈ જવું છે સેકન્ડ્સ થશે એની, પણ એ જ પાણીને જ્યારે ઉપર લઈ જવું છે ત્યારે કેટલી સાધન, કેટલા વિજ્ઞાનની જરૂર પડશે. મન એવું છે, મન સ્વાભાવિક રીતે બહિર્મુખી છે. કેમ તો કે એનો અભ્યાસ ત્યાં છે. અને એવો અભ્યાસ શું કામ છે? તો કે આખું જગત એનો અભ્યાસ આપણને કરાવે છે. આખા જગતમાં એટ્રેક્શન એનું વ્યક્તિને છે તો કે બહારનું. આખા જગતમાં પૂછાય છે શું? કયો વૈભવ પૂછાય છે? તો કે બહારનું. આખા જગતમાં કન્સિડર શું થાય છે? તો કે બહારની વસ્તુ. ભારત રત્નથી લઈને બધા એવોર્ડ મળે છે, શું જોઈને મળે છે? એની અંતરની સ્થિતિ નહીં. એને ઈર્ષ્યા આખી જિંદગી નથી કરી, ઉપશમ ભાવમાં રહ્યો એટલે નથી મળતા, પણ કાંઈક કર્યું એને, ભલે ગમે તે કર્યું પણ પ્રસિદ્ધ થઈ ગયા તો એને એવોર્ડ્સ મળશે. કેમ તો કે બધા બહારનું જોવે છે. બહારનું શું છે? બહારનું એમ, એટલે કે બહારની આ વાતાવરણ એવું છે કે એમાં મહત્વ બહારનું છે. એટલે વેદાંત એવું કહે છે કે આ મનની આ છે યુંજન એવમ, એટલે કે અભ્યાસ કરતો કરતો. એ હંમેશા અભ્યાસ ઉપર ભાર આપે છે, કેમ કે મનને એને કઈ તરફ વાળવું છે? આત્મા તરફ. એટલે શીખવું મહત્વનું નથી, શીખતા રહેવું મહત્વનું છે. એકવાર કોઈ ગમે તે શીખી જાય ને તો એ ભૂલી શકે,
પણ એ શીખતો રહે ને તો ન ભૂલે. એટલે શીખવું મહત્વનું નથી, શીખતા રહેવું મહત્વનું છે. કોઈ પણ વસ્તુ કન્ટિન્યુઅસ, એટલે એમ કે યુંજન એવમ, એટલે કે આ અભ્યાસ કરતો કરતો શું કરે છે? સદા આત્માનમ, આત્માની તરફ મનને લઈ જાય છે. એ કેવો છે? તો કે યોગી છે. ગીતાના અર્થમાં જે આત્માની સાથે જોઈન છે એ યોગી છે. એટલે એના અર્થમાં આસન કરે કે બીજી કોઈ પ્રક્રિયાઓ કરે એ અર્થમાં યોગી નથી. યોગી એટલે યુઝ ધાતુ, એટલે કે જોડાયેલું, એ તરફનું, એ તરફ જોડાયેલું, એટલે કે મન જેનું આત્મા તરફ છે એ યોગી છે. એનાથી પરિણામ શું આવે છે? હવે પરિણામની વાત કરે છે. પેલું પરિણામ એવું આવે છે, વિગત કલ્મશ. વિગત કલ્મશ એટલે પાપ દૂર થાય. આપણે ત્યાં પાપનો અર્થ એવો કર્યો અંધકાર. જીવનમાં જે અંધકાર છે ને એ કલ્મશ છે. પ્રત્યેકના જીવનમાં અમુક જગ્યાએ કલ્મશ છે, પાપ છે, અંધકાર છે. પેલો અંધકાર એવો છે, અસ્તિત્વનો અંધકાર છે. આપણે કેવી રીતે આવ્યા, આપણે કોણ, એવું આપણને ખબર નથી. એટલે એ પેલો અંધકાર છે. આપણા અસ્તિત્વ વિશેનો અંધકાર છે. કોઈ વ્યક્તિ જગત જાણે લે, કદાચ વૈજ્ઞાનિક મોટો થઈ જાય, પણ એને એક બાબતનું અજ્ઞાન રહેશે, અને એ અજ્ઞાન છે પોતાના માટે. એટલે છેલ્લે એ બધી વસ્તુ કરીને અંતે એને એક પસ્તાવો થાય છે કે મેં જાણવા જેવું નથી જાણ્યું. ઉપનિષદમાંની કથા આવે છે, એમાં એવું કહે છે કે યેન જ્ઞાતેન ભવેદ જ્ઞાતમ વાંગ્મયમ સચરાચરમ. એવું તે જાણ્યું શિષ્ય કે એ જાણવાથી બધું જ જણાઈ જાય. એવું કેવું જ્ઞાન છે કે જેના જાણવાથી બધું જ ગતાર્થ થઈ જાય છે, બધું જ જણાઈ જાય છે? એવા જ્ઞાનની અહીંયા વાત કરે છે કે એક પોતાના અસ્તિત્વનો અંધકાર છે એ પ્રત્યેક વ્યક્તિએ દૂર કરવાનો. એટલે એના માટેનું એક ઉપનિષદ છે, કેન ઉપનિષદ. એટલે કે હું કોનાથી છું, મારું અસ્તિત્વ કોનાથી છે. એટલે પહેલો પ્રશ્ન છે એ છે અસ્તિત્વનો અંધકાર. એટલે એ પહેલું, એના ઉપર અભ્યાસ કરવાનો. એટલે પેલું કહે છે કે વિગત કલ્મશ, એટલે કલ્મશ જતું જશે. તો શું જશે? અંધકાર જશે. તો પેલું જ્ઞાન અસ્તિત્વનું થશે. હું સ્વતંત્ર નથી, મારું અસ્તિત્વ છે ને એ કોકના અધીન છે. એટલે મારો જન્મ છે એ સ્વતઃ નથી. પછી તો કે આ સૃષ્ટિ છે એ સ્વતઃ નથી થઈ, એની પાછળ પણ કોક શક્તિ છે. આ બીજું. પેલો છે અસ્તિત્વનો અંધકાર. બીજો અંધકાર છે એ સંબંધોનો અંધકાર છે. સંબંધોના અંધકારમાં વ્યક્તિને એવું લાગે છે કે આ મારો, આ મારો, આ મારો, આ મારો. એ મારું મમત્વ છે એ બદલાતું જાય છે. બાળક હોય છે ત્યારે એને એમ લાગે છે કે આ રમકડું જ મારું છે, એના સિવાય મારું અસ્તિત્વ નથી. એની હારેનો મારો સંબંધ યુગ જૂનો છે. એટલે તમે રમકડું લઈ લો તો એ ધમ પછાડા કરશે, રડશે. એ મા હારે, બાપ બધા સાથે ઝઘડશે એક રમકડા માટે. હવે એને ખબર નથી કે હું કોના માટે કોની સાથે ઝઘડું છું. જેનાથી એનું અસ્તિત્વ છે એની સાથે ઝઘડો કરે છે રમકડા માટે. એને શું છે? તો કે સંબંધનો અંધકાર છે બાળકને. એને સંબંધો ખબર નથી. આપણને સંબંધ ખબર છે કે આ વેવાય છે, આને આમ. બાળકને ખબર નથી. એટલે બાળક એની મસ્તીમાં છે. બાળકને કંઈ જ લેવા દેવા નથી, કોઈ સંબંધ સાથે એને કોઈ લેવા દેવા નથી. એ સંબંધનો અંધકાર છે. આ બાળપણ એક રીતે નાના બાળકનું છે વ્યવહારિક રીતે. એમ આધ્યાત્મિક રીતે મોટા ભાગના જીવોનું આ બાળપણ છે અત્યારે. એટલે બધા જ વૃદ્ધો નથી આ જગતમાં. મોટા ભાગના તો વેદાંતની દ્રષ્ટિથી બહુ નાના બાળકો છે, સ્તનનદય છે, હજી દૂધ પીવે છે બધા. એટલા નાના છે બધા. મોટા આમ એનું જોવો તો રાજકારણમાં મોટું કદ હોય, મોટા સમાજ સેવક હોય, બધા જ મોટા હોય, પણ આમ જોવો તો એ નાના બાળક હોય. કેમ? તો કે નાના બાળકને જેમ રમકડું જોતું હોય એમ એને પણ કોઈક ને કોઈક રમકડા જોતા હોય રમવા માટે. અને એ રમકડા ન મળે તો એને એનું જીવન વ્યર્થ લાગતું. કોઈ એવોર્ડ ન મળે, કોઈથી પાસેથી પૈસા ન મળે, કંઈક જગતને કરી કહી શકીએ, આપણો અહંકાર ઉપર થાય એવું કંઈ વસ્તુ ન મળે તો એને ખાલીપો લાગે. અધ્યાત્મનો અહીંયા એક્ઝેક્ટ ઉપયોગ છે. એવું કહે છે કે બીજા બધા જ સંબંધો છે બહારના એ નિમિત્ત માત્ર છે. એક સંબંધ છે આત્મા સાથેનો, પરમાત્મા સાથેનો. એ સંબંધ એ
એનો અંધકાર છે એ અજ્ઞાન છે, અને એ સંબંધનો પ્રકાશ છે એ જ્ઞાન છે. એટલે એક અસ્તિત્વનો અંધકાર છે, એક સંબંધનો અંધકાર છે. જેવી રીતે બાળકને છે એ સંબંધનો અંધકાર છે, અસ્તિત્વનો અંધકાર છે બધાને, એક સંબંધનો અંધકાર છે. ત્રીજો છે એ કર્મનો અંધકાર છે. કર્મ પણ આપણને એવું લાગે છે કે આપણે ઘણી બધી સેવા કરી છીએ, કર્મ કરીએ છીએ, એક અંધકાર છે. આપણે કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં કર્મયોગ, વાસ્તવમાં ઉત્તમ કર્મ એ ક્યારે ઘટિત થાય છે? કારણ તો વાસ્તવમાં કર્મ ક્યારે ઘટિત થાય છે એની કોઈને ખબર નથી. એના માટેનો અંધકાર છે. આ ત્રીજો અંધકાર છે. અહીંયા એ કહે છે કે આ વિગત કલ્મશ, વ્યક્તિ ધીમે 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 સારી પ્રવૃત્તિ કરતો જાય, પોતે સદઈચ્છાથી કોઈ પણ સત્કાર્યમાં વળતો જાય. એટલે કુદરત એક કામ કરે, એનું શું કરે તો કે ધીમે ધીમે કલ્મશ દૂર થતું જાય. કલ્મશ દૂર થતું જાય એટલે શું છે? તો મહાયજ્ઞૈશ્ચ યજ્ઞૈશ્ચ બ્રાહ્મીયમ ક્રિયતે તનુ, મહાયજ્ઞૈશ્ચ યજ્ઞૈશ્ચ બ્રાહ્મીયમ ક્રિયતે તનુ. શરીરના સ્તર પરથી એ શરૂઆત કરે. પછી શું થાય તો કે જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ. કર્મ કરવાથી શું થાય? કર્મ કરવાથી બીજું કાંઈ જ ન થાય, અંધકાર ધીમે ધીમે દૂર થતો જાય. એ અંધકાર દૂર થાય પછી શું થાય તો કે જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. એટલે જ્ઞાનનો ઉજાસ આવતો જાય. જેવી જેવી રીતે એ આવરણ હટતું જાય એમ પ્રકાશ આવતો જાય. એટલે અહીંયા કહે છે એનાથી ફરક શું પડે તો કે સુખે ન, પેલું કીધું વિગત કલ્મશ એટલે પાપ દૂર થાય, કર્મ કરે, અંધકાર દૂર થાય, અજવાળું આવે, પ્રકાશ થાય એટલે જ્ઞાનની પ્રાપ્તિ થાય. એનાથી શું થાય તો કે એક સુખેન બ્રહ્મ સંસ્પર્શમ, ભગવત સ્પર્શનો અનુભવ થતો જાય એને. ત્યાં સુધી એને નથી. ત્યાં સુધીનું ચક્રવાઇઝ તમે જુઓ તો 3 ચક્રમાં એનું જીવન સમાપ્ત થાય. મૂલાધાર ચક્ર ઉપર એટલે કામ, બીજું તો કે મણિપુર ચક્ર ઉપર, સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર, ત્રીજું મણિપુર ચક્ર ઉપર. આ 3 ચક્ર ઉપર એનું જીવન પૂરું થઈ જાય. એટલે એને કહેવાય છે આપણે આહાર, નિદ્રા, મૈથુન, ભય. આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સમાનમ એતત પશુભીર નરાણામ. આ 4માં જ એનું જીવન પૂરું હોય. આહાર એટલે મોટી ભૌતિક વ્યવસ્થા, નિદ્રા એટલે મૂર્છા, મૈથુન એટલે કામ, ઈચ્છાઓ, આ વ્યવહારો, આ બધા કામમાં આવે. આ 4. અનાહત ચોથાથી શરૂ થાય, એ છે નિરપેક્ષ પ્રેમ. 5મું તો કે વિશુદ્ધિ ચક્ર છે, તો ત્યાંથી શરૂ થાય વાણી, વાણીની પ્રબળતા. પછી છે આજ્ઞા એટલે કે જ્ઞાનની, અને 7મી છે એ સાધનાનું સહસ્રાર ચક્ર. આ બધી ઉત્તરોત્તર કુદરતે આ વ્યવસ્થા રાખેલી છે. એટલે મોટા ભાગના લોકોના જન્મારા ગીતાકાર એવું કહે છે કે અહીંયા જ પૂરા થઈ જાય. એ પૂરા થાય તો એને શું થાય કે આગળના રસ્તામાં હંમેશા અંધકાર જ રહે. એટલે અહીંયા કહે છે કે કોઈ પણ પ્રકારે એ કોઈ પણ સાધના કરશે, જો એની ઉત્તમતા હશે, એટલે એક વ્યક્તિ એને પહેલી વાત એવી થશે કે એને પોતાના અંદરથી જ્ઞાન આવતું જશે, પોતાના અંદરથી ક્લિયર થતું જશે. એ પહેલી વાત કરી, એનાથી શું થશે? ભગવત સ્પર્શ મળશે. એને અનુમોદના જ થશે અંદરથી કે નહીં આ બરાબર છે. એને કંઈ મળતું નહીં હોય એનાથી, પણ કુદરત એવી વ્યવસ્થા કરેલી છે કે જે અતિ ઈચ્છા જેની કરે છે ને એને કેવી કોઈક ને કોઈક રીતે એની પ્રાપ્તિ થઈ જાય છે. અને એના માટેની આખી વ્યવસ્થા કુદરત કરે છે. કુદરત એના માટે ઘણા બધાને ઘણી બધી પ્રેરણા આપે છે, જેને આપણે ઇન્ટ્યુશન કહીએ છીએ. કોને કેવી રીતે ક્યારે પ્રેરણા આપશે એની કાંઈ ખબર નથી, પરંતુ એ એક સહજ રીતે ઘટવાવાળી ઘટના છે. વ્યક્તિનું અમુક સ્તર થાય ને એટલે કુદરત એને ઇન્ટ્યુશન આપે છે, પ્રેરણા આપે છે. અને યોગ દર્શનકારે સિદ્ધ કરેલી વાત છે. ઘણા ભક્તોના જીવનમાં આ વાત ઘટેલી છે. તુકારામ મહારાજ છે, એ ભક્તિ કરે છે, બહુ એમને અભંગો લખ્યા છે, ખૂબ ખ્યાતિ એમની. એટલે અભંગ ગાય, બધે ભગ્યા કરે લોકોને, અને અભંગ ગાય. એના અભંગો આજે પીએચડીના અભ્યાસ, એમએના અભ્યાસક્રમમાં આવે છે. એના ઉપર ઘણા લોકો પીએચડી કરે છે, પોતે ભણ્યા નથી, પરંતુ અભંગોમાં એવું જ્ઞાન આપે છે.
મરાઠી ભાષામાં, જૂની મરાઠી ભાષામાં એને અભંગો છે. એટલે રાત્રે સૂતા અચાનક 2-3 વાગે ઊંઘ ઉડી ગઈ. એટલે એને એમ થયું બ્રાહ્મ મુહૂર્ત, ઘડિયાળ હતી નહીં પહેલાના કાળમાં, એટલે ઉઠી ગયા. એટલે એને એમ થયું બ્રાહ્મ મુહૂર્ત થઈ ગયું, તો એ સ્નાન કરવા માટે કૂવા ઉપર ગયા. પહેલાનો કાળ એટલે કૂવામાં સ્નાન. 2 વાગે ગયા, રાત્રે 2-2:30 વાગ્યા. એક સ્ત્રી છે, એને જોયું કે કોઈક દૂરથી કોઈક સ્નાન કરી રહ્યું છે. એટલે એને કીધું કે એવું મોડું થઈ ગયું છે, કોઈક સ્નાન ઓલરેડી કરે છે ત્યાં. એટલે ધીમે ધીમે આગળ ગયા કે મોડું થયું. જોયું તો એક પથ્થર બાંધતી હતી એક સ્ત્રી હતી. એને આશ્ચર્ય થયું, એક પથ્થર બાંધી અને પડવાની તૈયારી કરતી હતી. એટલે એને ખબર પડી કે ઓ, આ કોઈક આત્મહત્યા કરે છે. એટલે એની પાસે ગયા. પહેલાનો કાળ હતો, વિધવા સ્ત્રી હતી, નાનું ગામ હતું. એટલે એને બધું જાણ્યું. એટલે એને કીધું કે હું વિધવા છું ને આવી રીતના આવું થયું છે મારાથી. હવે હું કોઈનું નામ આપી શકું એમ નથી. હવે આ મારી ગર્ભ છે, આ મારા પેટમાં, પણ એ કોનું નામ આપવું એ. એટલે હવે કોઈ મારા માટે જીવવાનો કોઈ રસ નથી, અને એટલે હું આત્મહત્યા કરું છું. એમને જોયું કે આ એક જીવ નથી, 2 જીવ છે. એટલે એને કીધું કે તને ખાલી એટલી જ તકલીફ છે કે હું જેનું નામ આપીશ એ મને મારી નાખશે. એને મને કીધું છે કે નામ નથી આપવાનું. હવે મને આટલો દગો કર્યો છે. પહેલાનો કાળ હતો એટલે આ બધી બાબતમાં ખૂબ આપણે ત્યાં એવા બંધનો હતા, ખૂબ મર્યાદાઓ, ખૂબ જ અધ્યાત્મની રીતે કહેવાય વિપરીત એવા પણ સંજોગો હતા. એટલે એમને કીધું કે મારું નામ આપી દે. એટલે એમને કીધું કે આનું શું પરિણામ આવશે, તમારા જેવી આવી મોટી વ્યક્તિ અને અમે કદાચ 2 મરી જશું તો શું ફરક પડે કે નહીં. મને એવી પ્રેરણા અંદરથી થાય છે કે તમને કદાચ 2ને બચાવવા હશે, એટલે જ કુદરતે મને કોઈ દિવસ નહીં આજે મને ઉઠાડી દીધું હશે, કે પછી બધી તમને માનતા બંધ થઈ જશે. હવે અહીંયા પરીક્ષા છે, સામાજિક કામ અને ભક્તિની અહીંયા પરીક્ષા થાય છે. અહીંયા એ કહે છે કે કાંઈ વાંધો નહીં, આજ સુધી માનતા હતા, હવે નથી માનતા. એને તો બહુ ફરક મને પડતો નથી. માનવું પણ બહારનું હતું, કદાચ નહીં માને ને જુદું થઈ જશે, એ પણ બહારનું જ હશે. એમને ખૂબ સમજાવી બચાવી લીધી. પછી ગામ લોકોને ખબર પડી, બધાએ પૂછ્યું, ત્યારે આને કહેવું પડે એટલે ઘરથીઓને કીધું. આખું ગામ જાત જાતની વાતો કરે. આવું વ્યક્તિ વજન કેટલો ઉપાડી શકે ને એના ઉપર એની મહાનતા નથી. પૈસા કેટલા કમાઈ શકે ને એના ઉપર પણ એની મહાનતાનો આધાર નથી. વ્યક્તિ કેટલું દાન આપી શકે ને એના ઉપર પણ એની મહાનતાનો આધાર નથી. છે ઉત્તમ વાત. પણ નિંદા કેટલી પચાવી શકે, વિપરીત પરિસ્થિતિમાં એ પોતાના વ્રતને કેટલું ટકાવી શકે, એના ઉપર એની મહાનતાનો આધાર છે. વિપરીત પરિસ્થિતિમાં પણ એ સિદ્ધાંતો છોડે નહીં. એ એક નક્કી કરે કે આમ, પછી એક કદાચ એનાથી વિપરીત સંજોગો હોય ને ભૂખ્યા રહેવું પડે, છતાં પણ એ ભૂખ્યા રહેવાનું પસંદ કરે. નકર કોઈ દિવસ કોઈ સિદ્ધાંતોમાં જ્ઞાનની વાત ટકે નહીં. જો બધા જ ચીલા ચાલુ થઈ જાય ને તો કોઈ દિવસ શાશ્વત સિદ્ધાંતો ટકે નહીં. કોઈકે સ્વીકારવી જ પડે, કોકે દુઃખ સ્વીકારી લેવું પડે, કોકે અગવડતા સ્વીકારવી જ પડે. એમને સ્વીકારી લીધી. કુદરતની દ્રષ્ટિથી જગત આખું પરિવર્તનશીલ. બધાને ધીમે ધીમે ખબર પડી. એટલે ફરી પાછા બધા લોકો જોડાયા. 5, 7, 8 મહિના થયા. એટલે એમને એવું લખ્યું પોતે કે કુદરતે કોઈને નહીં, આટલા બધા લોકો ઘસઘસાટ સૂતા હતા, કોઈને નહીં ને મને જ કેમ જગાડ્યું. એટલે એમને લખ્યું છે કે કેટલીક વાર કુદરત છે ને એ કોકને જ જગાડે. કેમ કે કુદરતને વિશ્વાસ હતો કે આ વ્યક્તિ પોતાની ખ્યાતિ દાવ ઉપર લગાવીને એને બચાવી શકશે. એ વિશ્વાસ કુદરતને બીજા ઉપર નહોતો. એને ખબર છે કે બીજાને ઉઠાડીને કોઈ ફાયદો નથી.
એમ કે એ તો કેટલા બધા વિચાર કરશે, ગણિત માંડશે ત્યાં કે શેમાં ફાયદો, આમાં નહીં તો નહીં કરવાનું, ફાયદો હશે એમાં તો કે આમાં તો કી કરવાનું. એટલે એને ખબર હતી કે ઉઠાડાય કોને, એને ખબર હતી કે આને જગાડવામાં આવશે તો આ બીજું બધું જ નજરઅંદાજ કરશે, આને પ્રાયોરિટી આપશે. એટલે કુદરતને એને બચાવતા એટલે એને બરાબર એકને જ ચૂઝ કર્યો આખામાંથી. આ વ્યક્તિને ચૂઝ કરી લેવામાં આવે તે જાગી જશે, એ જાગી જશે તો આ બચી જશે. એટલે કુદરતે એ લખે છે કે કેમ હું જાગી ગયો, આખું ગામ સૂતું તું, હું કેમ જાગી ગયો. અહીંયા ગીતાકારે કહે છે કે એવો જ સ્પર્શ એક ભગવત સ્પર્શ છે. જેમ વ્યક્તિ અધ્યાત્મમાં આગળ વધતો જાય ને એમ એને કેટલા બધા પ્રકારના પ્રશ્નો આવશે. જો ભૌતિકમાં કોઈને કોઈ પ્રશ્ન જ નથી, ભૌતિકતામાં એટલા બધા પ્રશ્નો થઈ શકે એમ છે ને, પણ એમાં કોઈને પ્રશ્નો થતા જ નથી. કોઈ પણ વાતનો કોઈને કોઈ પ્રશ્ન જ નથી. માનો કે કોઈને પ્રશ્ન છે કે આ મકાન કેમ બને છે, આ નીચેથી લાઈનો કેમ જાય છે, અંડરગ્રાઉન્ડ વાયરિંગ કેમ થાય છે, આ ઇલેક્ટ્રિસિટીનો કોઈને સ્પીડ ખબર છે, કોઈને નથી ખબર. પણ એમાં કોઈને પાછો પ્રશ્ન નથી. મોબાઈલ કેમ ચાલે છે એ પણ કોઈને લાગે છે એવું કે કેવી રીતના તરંગો જાય છે, એક નંબર એને ફોન કરો એટલે આખા જગતમાં ક્યાંય હોય એને જ લાગે, તો એ ફ્રીક્વન્સીનો શું સિદ્ધાંત છે એ કોઈને, એમાં કોઈને પ્રશ્ન પણ નથી. કેમ કે એને 5000 આપતા મોબાઈલ મળી જાય છે, તેમાં પડવાનું જ શું કામ પ્રશ્નોમાં. તો એ યુઝ કરે છે. અધ્યાત્મમાં જે વ્યક્તિ આગળ વધે છે ને, એટલે પહેલા વખતે પ્રશ્નની શરૂઆત થાય છે. એ પ્રશ્ન પહેલો શેનો છે તો કે પહેલો જ પ્રશ્ન અસ્તિત્વનો છે, આત્માનો. એટલે મોટા ભાગના લોકો કે આત્મા છે જ નહીં. હવે અહીંયા ઝઘડો શરૂ થાય છે. અહીંયા આત્માનું શિક્ષણ લેવાનું ગીતાકાર કહે છે. અને બહુ દુઃખની વાત એ છે કે ગીતાને આગળ કરીને ભાગવત કથા થાય છે. ભાગવત કથામાં એક ફાળો થાય છે, એ ફાળામાંથી એક સ્કૂલ બને છે. એ સ્કૂલમાં એવું સમજાવવામાં આવે છે કે આત્મા જેવું કંઈ હોતું નથી. એટલે ગીતાને આગળ કરી અને ગીતાની જ સામેની કોમ્યુનિટી ઊભી થાય છે, એ આગળ થાય છે. એટલે લોકોને એમ થાય ઓહો શિક્ષણ છે, ઓહો તો દઈએ. પણ એની જ સામેની એક કોમ્યુનિટી તૈયાર થાય છે, કંપનીનો જ પગાર લે અને કંપની સામે ગેંગ ઊભી કરે છે કે આ કંપનીને કેમ વહેલી પતાવી શકાય. આ સ્થિતિ છે. કેમ તો કે નાનપણમાં બાળકને એવું કહેવામાં આવે છે કાવ હેઝ નો સોલ હોતો નથી, આવું કંઈ હોતું જ નથી, ચેતના એવું કંઈ હોતું નથી. તું એટલે તો કે શરીર. અહીંયાથી અજ્ઞાનની શરૂઆત થાય છે. અને જેમ જેમ એ વધે છે એમ વ્યક્તિ અશાંત થાય છે, વ્યગ્ર થાય છે, એ દુઃખી થાય છે. અંતે એ વ્યક્તિ છે ને કંઈક ને કંઈક નોલેજ શોધે છે. એને ખબર નથી કે નોલેજ શોધે છે. નાનું બાળક છે એને ભૂખી ખબર નથી, પણ એને ભૂખ લાગે છે. એને રોટલી એ ખબર નથી, એને ખબર જ નથી કે આને રોટલી કહેવાય, આનાથી મારી તૃપ્તિ થાય, પણ એ અંતરથી રોટલી શોધે છે. એ કહી નથી શકતો માને. એટલે માં એને રોટલી આપે છે ત્યારે એનું પેટ ત્યારે મોટો થાય છે. બાળકને ખબર જ નથી કે શું જોઈએ છે. મોટા ભાગની જનતા છે ને ગીતાકારની દ્રષ્ટિથી આવી છે. એને શું જોઈ છે એને નથી ખબર. એ હંમેશા અધ્યાત્મમાં સાત્વિક જીવ આવશે ને એટલે ક્યાંક ને ક્યાંક શોધતા રહે છે. એ શોધતા રહે છે, એને નથી ખબર એ શું શોધે છે. એ શોધતા રહે છે એટલે આ એક કુદરતની સિસ્ટમ આવી ઊભી થાય છે કે એને મળતું રહે ભાથું. એમના માટે એક અલગ કુદરત જેવી રીતે તુકારામને જગાવે છે એવી રીતે કેટલાક લોકોને જગાવતી રહે છે. એને ખબર છે કે કોને જગાવવામાં ફાયદો છે, એને ખબર છે કે આને જ જગાવાય, આ દાવ લગાવી શકે. એટલે એવા લોકોને જગાવી દે છે થોડાક લોકોને. એટલે બ્રહ્મસૂત્રથી લઈને અહીંયા સુધીની પરંપરા ચાલે છે. એની શરૂઆત થાય છે ભગવત સ્પર્શથી. એટલે એમને કીધું સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. તો એનાથી પ્રાપ્તિ શું થાય છે તો કે અત્યંત સુખની થાય છે. હવે આગળ શું કહે છે તો કે હવે આગળ કહે છે કે એનું પરિણામ શું છે જ્ઞાનનું. તો કે 2 પરિણામ છે. એક શું તો કે પૂરા જગતમાં એને ચેતનતા ભાષિત થાય છે. એટલે સર્વભૂત આગલા શ્લોકમાં કહે છે સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતસ્થમ. સર્વભૂતમાં એને ચેતનતા ભાષિત થાય છે. આ જ્ઞાનનું પરિણામ છે. એનો અર્થ એવો નથી કે એ ચપ્પલને ઉપર લગાડશે અને કોઈ પણ વસ્તુને ફેંકી દેશે, એવું નથી. પણ એને લાગશે કે આ જગત છે ને એ ચેતનનો સંચાર છે, એવી એની સ્થિતિ થશે.
આ પહેલી વસ્તુ. સર્વભૂતસ્થમ આત્માનમ, આ પહેલી વસ્તુ. આને શું કહેવાય છે? તો કે જ્ઞાન કહેવાય છે. જ્ઞાન કોને આને શું કહેવાય છે? જ્ઞાન કહેવાય છે. જ્ઞાનનું શું અર્થ છે? કે સર્વ ભૂતોમાં ઈ જ ચેતના છે. આ પહેલું એને જ્ઞાન થાય છે. પછી સર્વભૂતાની ચાત્મની, આ ભક્તિ છે. જગત આખામાં ચૈતન્ય જોવું ભગવાન એ જ્ઞાન છે, અને એક જ ઈશ્વરમાં સર્વભૂતોને જોવા એ ભક્તિ છે. આ સરળ છે એકદમ. જોજો તમે, ભક્તિ એટલે અતિશય એટ્રેક્શનથી, અતિશય અલિપ્તતાથી ઘટવાવાળી ઘટના છે. એ બહુ ઊંચી સ્થિતિ છે. સપોઝ કોઈની સગાઈ થાય, કોઈ એક સ્ત્રી પુરુષ એક અવસ્થાએ આવે, એના હોર્મોનલ ચેન્જીસ થાય, એ એક શારીરિક અવસ્થાએ બે આવે, એનું આકર્ષણ અતિ આકર્ષણ થાય. ત્યારે શું થાય? ત્યારે એક જ વ્યક્તિમાં એને આખું જગત દેખાય. જોજો, જગત શું કે એની બહુ ફિકર ન હોય, પણ એ મારા માટે શું વિચાર કરે ને એની ફિકર હોય. એ શું વિચારે? પહેલો પ્રશ્ન એવો થાય કે આવું કરીને એને શું લાગશે, આખા જગતને કેવું લાગશે નહીં. એનું આકર્ષણનું કેન્દ્ર શું થાય? એક જ પાત્ર એનું આકર્ષણનું કેન્દ્ર બને. એમાં જ એને આખું જગત દેખાઈ જાય. ભક્તિમાં પણ આવી સ્થિતિ થાય. એક જ પરમાત્મામાં, એક જમાં એને વિશ્વના દર્શન થાય. એટલે શું કે આખું જગત દેખાય એવું નહીં, પણ એટલું જગતથી અલિપ્તતા આવે કે એનું કેન્દ્ર બિંદુ મુખ્ય ધારામાં એક જ બની જાય. તો શું કરે? તો કે ઈક્ષતે યોગયુક્ત આત્મા, એ યોગયુક્ત થઈ અને શું થાય? સર્વત્ર સમદર્શન. એટલે એ સમતા જીવનમાં ઘટિત થાય, અને એ સમદ્રષ્ટિથી એટલે કે પરમાત્મા બુદ્ધિથી એ જોઈ શકે. એટલે શું છે? તો કે બને એટલા આઘાત પ્રત્યાઘાતો એના જીવનમાં ઓછા થાય. આ બે શ્લોકનો સારાંશ કીધો. આ બે શ્લોકમાં એવું સમજાવ્યું કે શરૂઆત ક્યાંથી થાય? કર્મથી થાય, પછીથી જ્ઞાન ઘટિત થાય, અને અંતિમ ભક્તિ ઘટિત થાય. આ 3 સ્ટેપમાં એમને આવું સમજાવ્યું. અંતમાં સમતા એટલે કે યોગની ઉપલબ્ધિ થાય. આ 2 શ્લોક અહીંયા પૂરા થાય છે. હવે આગળ શું થાય છે એનું વર્ણન આગળ કરે છે. ગયા વખતની પ્રશ્નોત્તરી આપણે આ વખતે કન્ટિન્યુઅસ કરી છે. જી હા, પ્રશ્ન છે. હા, ગયા વખતે હા કોઈના પ્રશ્નો બાકી હતા? હા 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 હા. કર્મના ક્લાસિફિકેશન કેટલી રીતે થાય? હા, એક બે વાર આપણે ચર્ચા થઈ છે કે આવા કામ કરવાથી આવું ફળ મળે, કે કાં તો કાળથી કર્મ હોય, કેવા કર્મના ક્લાસિફિકેશન કેટલા ટાઈપથી થઈ શકે? કર્મના ક્લાસિફિકેશન તો આમ લગભગ વેદાંત દ્રષ્ટિથી 4-5 પ્રકારે અલગ અલગ થાય, એના એંગલ થઈને. પ્રસિદ્ધ જોઈએ તો એમાં સૌથી પહેલાં આપણે બહુ પ્રસિદ્ધ છે એ જ વાત કરી, આપણે ગયા વખતે લઈ લીધી હતી. એક સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ, એની વાત પૂરી થઈ ગઈ હતી. સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ, પ્રારબ્ધ કર્મ, એની વાત આપણે જોઈ લીધી હતી. પછી વિહિત અને નિષિદ્ધ. વિહિત એટલે શું? કે જે કામ કરવા જેવા આવે, સૃષ્ટિથી અનાદિથી લઈને કે જે સારા મનાય છે. નિષિદ્ધ એટલે જે સારા નથી મનાતા. તો આ બંને પ્રકારના કર્મો હોય છે. બરાબર છે? આ બેનું એક ત્રીજું ક્લાસિફિકેશનમાં એ 3 રીતે કાઢે છે કે વિહિત, નિષિદ્ધ અને કામ્ય. સપોઝ ગીતાનો પાઠ કરવો એ આપણે વિહિત કર્મ થાય, મતલબ એ બતાવેલું થાય કે આવું કરવું જોઈએ. આપણે બાળકોને શીખવીએ ને કે આવું કરવું જોઈએ એવું, બરાબર? એને આપણે સપોઝ સંસ્કાર કહીએ. કેમ? તો કે એમાં આપણી સહજ પ્રવૃત્તિ ન હોય. સ્વાધ્યાયનમાં પ્રમદ એવું કહે ને કે ભાઈ આમાં આળસ ન કરો. કોઈ એવું ન કે ભાઈ જમવામાં આળસ ન કરતા. કેમ? તો કે એવું તો એને રાગથી જ જમવાનું થઈ જાય, એને ઉપદેશ આપવાની જરૂર નથી. તો પહેલી વસ્તુ એ. બીજું નિષિદ્ધ એટલે કે જે કર્મો કરવાથી આપણને આગળ દુઃખ મળવાનું છે એ કર્મો નિષિદ્ધ કહેવાય, કે જેને આપણે પાપ કહીએ છીએ. બરાબર? એમાં 3 સ્તરે આવે છે. એક એ આખો પાપનો અને પુણ્યનો કન્સેપ્ટ છે ને એ આને લઈને છે. આખો પાપ પુણ્યનો લઈ કે કર્મોને લઈને છે. કે વિહિત કર્મો છે એને આપણે શું કહીએ છીએ? પુણ્ય કહીએ છીએ. અને નિષિદ્ધ કર્મો છે એને શું કહીએ છીએ? પાપ કહીએ છીએ. એના મુખ્ય 2 આસ્પેક્ટ છે. એક સામાજિક સ્થૈર્ય અને એક વ્યક્તિનો વિકાસ. આ 2માં ડિસ્ટર્બ કરે ને એને પાપ કહેવાય છે. 2માંથી કોઈક એક ડિસ્ટર્બ થતું હોય.
સપોઝ તમે કોઈ પણ પાપ અત્યારે કહો છો, એમાં શું ડિસ્ટર્બન્સ શેનું થાય? તો કે કાં સમાજનું સ્થૈર્ય જોખમાતું હોય અને કાં વ્યક્તિનો વિકાસ જોખમાતો હોય. આ બે વસ્તુને જે ડિસ્ટર્બ કરે છે એને પાપ કહીએ છીએ. સમાજની સ્થિતિ સારી રહે એના માટે શું જરૂરી છે? તો કે નીતિમત્તા જરૂરી છે. બરાબર છે? તો નીતિમત્તા જરૂરી છે, વહેંચણી જરૂરી છે, આ બધા નિયમો જરૂરી છે. એટલે જોજો, એ શાશ્વત મૂલ્ય છે નીતિ. એટલે ચોર છે એ ચોરી કરે છે, ચાર ચોર ચોરી કરે છે ભેગા થઈને, પછી પાછા ચાર ચોર એવું ઈચ્છે છે કે આપણે તો પાછા પ્રામાણિક જ રહેવાનું. આખા જગત પાસેથી અપ્રામાણિકતા કરીને લૂંટે છે. પાછા ચાર જ્યારે અપ્રામાણિક કરશે ને ત્યારે ચારનું નહીં ચાલે. એ ચારનું ચોરી ઉપર નથી ચાલતું. ચારની પાર્ટનરશિપ શેના ઉપર ચાલે છે? પ્રામાણિકતા ઉપર ચાલે છે. એ ચારની પાર્ટનરશિપ ચોરીથી નથી ચાલતી. ચોરીથી તો એ ચારની પાર્ટનરશિપ અલગ થશે. કોઈ લોકો કે તમે શેના ઉપર ચાલે તમારું આખું? તો કે ચોરી ઉપર. ચોરી ઉપર નથી ચાલતું. જેથી ચોરી ઉપર ચાલશે તેથી તો પૂરું થશે. ચોરી ઉપર નથી ચાલતું, એનું પ્રામાણિકતા ઉપર ચાલે છે. એ ચાર પરસ્પરમાં પ્રામાણિક છે. એટલે જોજો કે સૌથી વધુ આમાં બધામાં છે ને મોઢિયાની કિંમત છે કે શબ્દની એની. એટલે એમાં સ્મગલિંગ ને એમાં બધામાં તો એમાં ખાલી લખાણ હોય જ નહીં. એમાં માત્ર આનું જ ચાલે, ઓરલી જ ચાલે બધું. હવે દેખાય તો કે સૌથી વધારે નિમ્ન કક્ષા, પણ એ કેમ ચાલે? તો કે પરસ્પરની પ્રામાણિકતા. તો એને ટકાવાવાળું મૂલ્ય કયું? તો કે પ્રામાણિકતા. તો શાશ્વત મૂલ્યો જેટલા છે જગતની શરૂઆતથી, એ બધા મૂલ્યો છે, એને જે ડિસ્ટર્બ કરે છે એ પાપ છે. પહેલી વસ્તુ, કોઈ પણ મૂલ્યને ડિસ્ટર્બ કરે છે એ પાપ છે. વ્યક્તિના વિકાસને ડિસ્ટર્બ કરે છે એ પણ પાપ છે. બરાબર? સમાજનું સ્થૈર્ય, વ્યક્તિનો વિકાસ, એ બેને ડિસ્ટર્બ કરે છે એ પાપ છે. બરાબર? એ નિષિદ્ધ કર્મ કહેવાય છે. પુણ્ય વિહિત કર્મ કહેવાય છે. પછી એક કામ્ય છે. એ નથી તો નિષિદ્ધ, નથી તો વિહિત. સપોઝ કોઈના લગ્નમાં ગયા, કોઈક વ્યવહારો કર્યા, ક્યાંક આપણે ઘરનું ફર્નિચર લેવા ગયા, ઘર બનાવ્યું, આ બધા શું છે? કામ્ય કર્મો છે. આ બધા શું છે? નથી તો વિહિત, નથી તો નિષિદ્ધ. આને કહેવાય છે કામ્ય, કામનાથી થવાવાળા, જે બીજાને ડિસ્ટર્બ નથી કરતા અને વ્યક્તિનો વિકાસ પણ નથી કરતા. વચ્ચે એક માત્ર એનું અસ્તિત્વ માટે એ એટલા પૂરતા એ થાય છે. આ ત્રણ થાય છે. આ ત્રણમાંથી જે સૌથી વધારે થાય છે એના સંસ્કારો સૌથી વધારે પડે છે પોતાનામાં. એ સૌથી વધારે પડે છે એનું એને આકર્ષણ રહે છે. એ આકર્ષણ રહે છે એટલે વ્યક્તિ એવી જ પ્રવૃત્તિ માટે પ્રેરાય છે જન્મો જન્મો સુધી. એટલે એક વ્યક્તિ હંમેશા એવી પ્રવૃત્તિ કરતો રહે ત્યારે શું થાય છે કે એનું આકર્ષણ ત્યાં ઘટિત થઈ જાય છે. એ આકર્ષણ ઘટિત થઈ જાય છે, એ પછી મન એને ત્યાં જ લઈ જાય છે. મન ત્યાં ગયું એટલે શરીર ત્યાં જ જાય છે પછી. એટલે એ આકર્ષણનો એક નિયમ છે કે જ્યાં તમને અભ્યાસ થાય છે ત્યાં એ શરીર સરળ રીતે, સહજ રીતે ત્યાં જાય છે. એટલે આ ત્રણ પ્રકારના કર્મો છે: વિહિત, નિષિદ્ધ અને કામ્ય. વિહિત એટલે જેને પુણ્ય ગણીએ છીએ, નિષિદ્ધ એટલે જેને પાપ ગણીએ છીએ, અને કામ્ય એટલે કે જે વ્યવહારિક ગણીએ છીએ, બધો વ્યવહાર છે, એ ત્રણ પ્રકારે કર્મો થાય છે. મનનું તમે હમણાં અત્યારે કીધું કે આકર્ષણ થાય છે ત્યાં મન એને લઈ જાય છે. હા, તો મન ઇન્દ્રિયો પાછળ જ ગયું કહેવાય ને. તો આકર્ષણમાં શું છે? ત્યાં મન એને લઈ જાય છે. પછી અત્યારે આપણે વાત થઈ ને હમણાં, હા, એ ક્યાં છે કે આકર્ષણ મનથી જ ન થાય. આકર્ષણ કર્યું અહીંયા લઈ જવાનો અર્થ શું છે કે એક ઇન્દ્રિયો સાથે મન જોડાઈ ગયું. અત્યારે હવે મન છે ને એ આકર્ષણ ઊભું કરે ને એટલે એની પ્રિન્ટ મન ઉપર પડે છે. સપોઝ એને એક સંસ્કાર કહેવામાં આવે છે. એટલે સપોઝ એક આકર્ષણ એને ક્યાંકનું રહ્યું મનને, બરાબર? એ આકર્ષણ એને દ્રઢતમ આકર્ષણ જ્યારે છે કોઈ પણ વસ્તુનું, ત્યારે પ્રબળ બને છે આકર્ષણ. આકર્ષણ પ્રબળ બને છે ને એટલે એ કુદરત બધાનો એક નિયમ છે કે પહેલા ભોજન કે ભૂખ, પહેલા તરસ કે પાણી. હવે સપોઝ આપણને પાણીની તરસ લાગત પણ જગતમાં પાણી જ ન હોત તો શું થાત? તો બનાવવા વાળાએ પહેલા પાણી બનાવ્યું કે પહેલા તરસ બનાવી? બરાબર? તો એવું કહે છે કે પહેલા છે ને પાણી બની ગયું, પછી તરસ લાગી.
જે જરૂરી છે ને એની વ્યવસ્થા પહેલાં થઈ અને પછી એનો જન્મ થયો. એટલે જન્મની પહેલાં એને સૌથી વધારે દુગ્ધ જરૂરી છે, સ્તન્ય. તો સ્તન્ય પહેલાં આવે કે પહેલાં જન્મ થાય? તો કે સ્તન્ય એના પહેલાં 8 મહિને 9 મહિને 8મા 9મા મહિના પહેલાં શરૂઆત થઈ જાય સ્તન્યવહ સ્રોતસની. જ્યારે વ્યક્તિ ગર્ભમાં આવે સ્તન્યવહ સ્રોતસ ત્યારે જ સક્રિય થાય. એ પછી સક્રિય જ ન થાય. અને કોઈ ઇન્જેક્શનો, કોઈ પણ પ્રકારની સર્જરી અત્યાર સુધીની મોડર્ન સાયન્સની સ્તન્યવહ સ્રોતસને સક્રિય ન કરી શકે, સ્તન્ય ઉત્પન્ન ન કરી શકે એક પણ જગ્યાએથી. એક પણ ગોળી, એક પણ દવાનું કામ જ નહીં થયા, કોઈ પણ દ્રવ્ય થયા શક્ય જ નથી. એ માત્ર એક જ ભાવ કરે, એ વાત્સલ્યનો જ ભાવ કરે. અને એ પણ એને ન ખબર હોય કે એને વાત્સલ્યનો ભાવ આવ્યો, એને જ ન ખબર હોય, પૂરા અંધારામાં રાખે એને. અને પાછળ બેક એન્ડ ઉપર એની બધી જ વ્યવસ્થા કુદરત કરતું જાય. સ્તન્યવહ સ્રોતસ સક્રિય થઈ જાય. બધા ડોક્ટરોને ન ખબર પડે કે આ સ્તન્યવહ સ્રોતસ ક્યારે શરૂ થઈ. ઋષિ મુનિઓ જ્યારે સાક્ષાત કર્યો ત્યારે એને ખબર પડી કે જબ દંત ન થે તબ દૂધ દિયો. તો સ્રોતસની વ્યવસ્થા કોને કરી? નોવત ને તો પૂરું થઈ જાય, તેનું અસ્તિત્વ કોઈ રીતે ટકી શકે એવું નહોતું. એટલે વ્યક્તિ જ્યારે આવું જાણે તો પહેલાં શું થાય કે વ્યક્તિને છે ને અનેક માર્ગથી મન અનેક આકર્ષણો ઊભા કરે. એ ખોટા આકર્ષણો ઊભા કરે ને એને વેદાંતમાં કહેવાય અનર્થ દંડ. બરાબર. સપોઝ કોઈ ક્રિકેટરને કોકને જોવા જાય, એને બોલાવે, એને નચાવે, તો 500 જણા એનું આકર્ષણ કરે. પછી એ કોઈક બોટલ પીવે દારૂની, તો 500 જણા પીતા થઈ જાય. હવે એનું પાપ આને લાગી જાય, કેમ કે બોલાવ્યો પાર્ટી મેને. 500 જણાને પ્રમોટ કોને કર્યો? તો કે એને કર્યું. બરાબર છે. 500 જણા પાસે આને ઊભો કર્યો, તો 500 જણાના મનમાં આકર્ષણ આને ઊભું કરી દીધું. હવે તમે એને 500 જણાને જોઈન કરી દીધા, એ તમને ખબર જ નથી તમે શું કર્યું. એને અનર્થ દંડ કહેવાય. ન કરતા પણ દંડ મળે. કેમ? તો કે એમાં તમારે જાગૃત રહેવું જોઈતું. તું શું એનું કારણ શું કે અનર્થ દંડ કેમ? કે ભાઈ તો કર્યા વગર મળ્યું. તો કે ના, તમે કર્યું તો એનું અજ્ઞાનના કારણે મળ્યું છે. એ તમને કોઈ કૃતિ કરી એના નહીં, પણ શું ન કરવું જોઈએ ને એનું તમે ધ્યાન ન રાખ્યું. એટલે મન છે એ આકર્ષણ એ કે એને પ્રિન્ટ આવે, એને સંસ્કાર પડે. બ્રહ્મસૂત્રમાં આનું વિસ્તૃત વર્ણન કર્યું કે મનને છે ને કોઈ પણ વસ્તુના ઉપર આકર્ષણ ઊભું થતું જાય. બરાબર. એ આકર્ષણ જેનું તીવ્રતમ આકર્ષણ હોય ને એનો તીવ્રતમ સંસ્કાર હોય મનનો. એ તીવ્રતમ સંસ્કાર મનનો હોય ને એટલે કુદરત એવું કરે કે પ્રત્યેકની ઈચ્છા પૂરી કરે. એટલે એની ઈચ્છા તીવ્રતમ શેની છે? તો કે ક્યાંક જવાની છે. માનો કે અમેરિકા જ કોઈને છે, તો અતિશય છેલ્લે ઈચ્છા કે વિઝા મળી જાય, વિઝા મળી જાય, વિઝા મળી જાય. બરાબર છે. તો એ જ રટણ હોય કે વિઝા મળી જાય, વિઝા મળી જાય. છોકરાને મોકલે આ તે, પણ બિચારાને કંઈ થાય નહીં, છોકરો પાસ ન થાય, કે એને કોઈ ટોફેલમાં કે IELTSમાં કોઈ ન નીકળે તો વિઝા થાય નહીં, કેમ કે એને છોકરાને મોકલીને પોતાને જવું હતું. ઓલું તો નિમિત્ત માત્ર હતું, એને છોકરાને જવું હતું, એને જવું હતું. બરાબર છે. તો એ હવે એ મરે, માનો કોઈ પણ કારણસર એનું મૃત્યુ થઈ જાય, તો એને છે એનું આકર્ષણ છે તો USA. તો એનો જન્મ ક્યાં થાય? તો કે ત્યાં થાય, કેમ કે એને સ્થાનનું આકર્ષણ રાખ્યું. હવે શું થાય? તો કે એને આકર્ષણને કારણે ત્યાં લઈ ગયું. હવે બીજો હિસાબ આવે કર્મનો. તો કે એને કર્મયોની નક્કી કરી દઈએ. હવે કર્મનું ખાતા ઉપર જાય એટલે કર્મમાં ઈ થાય એક્સેસ કે ભાઈ હવે આનું જોવો જી તમે શું છે એનું સ્ટેટમેન્ટ જોવો. એટલે એમ કે ઓકે કૂતરા જેવું છે તો અમેરિકામાં કૂતરા થઈ જાય. બરાબર. પછી એમ કે ઉંદર જેવું છે તો ઉંદર થાય. કર્મની વ્યવસ્થા આખી એ યોની નક્કી કરી દે. આકર્ષણ છે ને એ સ્થાન નક્કી કરે. આકર્ષણ હંમેશા સ્થાન નક્કી કરે. એટલે ગીતામાં એટલે એ તત્વજ્ઞાનનો ગીતા કેમ ગ્રંથ છે? એમ કે છે કે જો એક વ્યક્તિની આખી કેવી રીતના આખી સાયકલ છે એ મનથી જ છે. જેમ 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 મન ઉપર સંશોધન થાય જેમાં સાચું પડે છે કે ઓકે આ મન આવું કરી શકે. તો મોટિવેશનલ સ્પીકર સાચા ને કે આ જન્મમાં જ દાખલા તરીકે ગાડીનું આકર્ષણ રાખ્યું. હા, એ અર્ધ સત્ય. હા, એ ખોટું એનું. ના, એવું ન બને. તમે આ જન્મારે ગાડીનું કરો તો ગાડી જળ છે. બરાબર છે. હા, એટલે ગાડીને આકર્ષણને નહીં લે. એ એમ કે ભાઈ તમે ફોટો લગાવો મર્સિડીઝનો એટલે તમારી પાસે મર્સિડીઝ આવે, તેમ ન આવે. કેમ કે મર્સિડીઝ તમારે ત્યાં લાવવા માટે જે જગતની પ્રક્રિયા સક્રિય થાય ને એ એનું મન ન કરીએ. હા, એનું શું હોય કે અતિશયોક્તિ હોય. ઘણી વાર ગીતામાં આપણે જો બધામાં શું થાય કે એક લિમિટ હોય. આપણે વ્યક્તિનું શું પૂછીએ કે કેટલાક દેશો એવા છે ને એમ કે છે કે પૈસા બહુ ખરાબ,
ક્રિશ્ચિયાનિટી, અને એની પાસે સૌથી વધારે પૈસા, બરાબર છે. એટલે એ એમ કે ભાઈ પૈસાનું મહત્વ નહીં. કેટલાક એવા કહે છે કે પૈસો જ સર્વસ્વ છે. યુએસએ એમ કહે છે કે પૈસા વગર કાંઈ નથી, પૈસા જ કમાઓ. ભારતીય સંસ્કૃતિ છે ને એ શું કરે છે, એ કોઈ પણ વસ્તુનું મહત્વ સમજે છે. મહત્વ સમજવાની સાથે એની મર્યાદા સમજે છે, બરાબર. જો એ ન સમજો ને તો મર્યાદાને દોષ તરીકે ગણવામાં આવે, બરાબર. એ દોષ નથી, એની મર્યાદા છે. અમુક વસ્તુઓ મહાપુરુષ પણ ન કરી શકે તો એ એનો દોષ ન કહેવાય, એની શું કહેવાય, મર્યાદા કહેવાય. અને મર્યાદા આ બંને પક્ષ છે ને બધાને લાગુ પડી જાય. એક તો એનું મહત્વ અને એક એની મર્યાદા. જો એનું મહત્વ ખબર પડે, મર્યાદા ન પડે, તો એ વ્યક્તિ એને અન્યાય કરી બેસે. કેમ કે એની મર્યાદા જાણી નહીં કે આ એની મર્યાદા છે, આ ન કરી શકે. આ એનું મહત્વ છે, આ ઈ કરી શકે એવું બીજો ન કરી શકે, બરાબર છે. એ મહત્વ એનું. તો મોટિવેશનલ સ્પીકર શું કરે છે, એ કહે છે કે મનથી બધું થઈ જાય, બરાબર. તમે આવી રીતે આમ વિઝ્યુલાઇઝ કરો તો એ આત્માને કાંઈ ન ગણે, ન ઓલું ગણે, ન કર્મના સિદ્ધાંતને ગણે. તો એવી રીતે થોડું થાય. એનું પુણ્ય હોય તો શાક એ ધમપછાડા કરે. કોઈ વસ્તુ સાયકલ નો આવે, મર્સિડીઝ છોડી દો, બરાબર છે. તો એ ઉલટો હતાશ થાય, બરાબર છે. એટલે એને બધી વસ્તુ કે પુણ્યના ઉદય વગર તમને સફળતા ન મળે. પ્રયત્નની પરાકાષ્ઠા થઈ જાય પણ સફળતા ન મળે. પુણ્યનો ઉદય હોય, પુરુષાર્થ જરાક કર્યો સફળતા સાથે, એકદમ સફળતા મળી જાય. હવે જો આ કર્મ આ ખબર ન હોય ને તો વ્યક્તિને શું થાય, જ્યારે નિષ્ફળતા મળે ત્યારે વાંધો ન આવે. એની નિષ્ફળતા સાથે બીજાને સફળતા મળે ને ત્યારે એને દુઃખનો તાપ જેટલો ન દજાડે ને એટલો ઈર્ષ્યાનો તાપ દજાડી દે. કે આમાં બંને હારે જ ભણતા હતા, બરાબર. આને આટલું બધું સુખ, એને હવે પોતાના દુઃખનો પ્રશ્ન જ ન હોય. હવે એને પ્રશ્ન શું હોય, આ સુખી કેમ એવો. અને મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ નથી હું દુઃખી કેમ. મોટા ભાગના લોકોનો અંતર પ્રશ્ન છે ને, બારી ભલે કે હું દુઃખી કેમ, અંતર પ્રશ્ન એવો છે કે બીજા સુખી કેમ, બરાબર. કેમ તો કે એને એનું એનાલિસિસ જ ક્યારેય નથી કર્યું, એને અધ્યાત્મ ઉપર ક્યારેય ધ્યાન દીધું નથી. જો આ વ્યવસ્થા ફિટ બેસે ને એટલે કોઈ દિવસ કોઈની ઈર્ષ્યા થાય જ નહીં. મારા પુણ્યના ઉદય વગર મને સુખ આવે નહીં, કોઈ મને સુખી કરી જ શકે નહીં. ને મારા પાપના ઉદય વગર મને દુઃખ આવે નહીં, દુઃખી મને કોઈ ન કરી શકે. આ બે જ સિદ્ધાંતો છે કે મારા કર્મોની જવાબદારી 100% મારી છે. એટલે એને ક્યારેય હતાશા ના આવે. કર્ણ અને વેદવ્યાસે આ જ સમજાવ્યું છે. એ હતાશા જીવનમાં ક્યારે આવે કે અનએક્સપેક્ટેડ મળે ત્યારે, અનએક્સપેક્ટેડ થાય ત્યારે કાંઈ નહીં. પણ એ વસ્તુનું એક ધ્યાન રાખો કે ક્રોધ જ કરવો છે કે એવું તો એવો કરો કે મારાથી આવા કર્મો થયા હશે, મારા જ કર્મો આવા હશે એટલે આવું થયું છે. તો અત્યારે ઓકે, અત્યારે હવે હું ઉત્તમ કર્મો તરફ જ ધ્યાન આપીશ. મારી પાસે જે બી શક્તિ છે, મારી પાસે જ્ઞાન છે, હું પેલો વિચાર કરીશ ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ મારા જ્ઞાનનો ક્યાં થઈ શકે, ઉત્તમમાં ઉત્તમ પેલી કક્ષાનો પ્રયોગ ક્યાં થઈ શકે. મારા પેટ માટે થઈ શકે, મારા હૃદય માટે થઈ શકે, મારા બુદ્ધિ માટે થઈ શકે, કે એનાથી ઉપરના તત્વ માટે થઈ શકે. એટલે એ પેલું વિચારશે કે હંમેશા નીચેથી જ ઉપરની તરફની ગતિ કરવાની, તો જ વ્યક્તિ નીચેથી ઉપર જાય. એટલે પેલું એ વિચાર છે કે નહીં હવે ઉપરથી જ કરવું છે. મારી પાસે ધન છે, મારી પાસે ક્ષમતા છે, એનો ઉપયોગ ક્યાં, એ બહુ મહત્વનું છે. એનો ઉપયોગ ક્યાં છે, એનો ઉપયોગ નીચે તરફ જવામાં છે કે એનો ઉપયોગ સીડી બની ઉપર તરફ જવામાં છે, તો એના કર્મો ઉત્તમ થાય. બીજી વસ્તુ, ઇહલોકમાં આ જ લોકમાં એ ઈર્ષ્યા અને મત્સરથી બચી જાય. નહીતર મનને સૌથી દુર્બળ કોઈ કરતું હોય ને તો એ ઈર્ષ્યા છે, બીજાની ઈર્ષ્યા, જેમાં એ કરી કાંઈ જ ન શકે. પણ એ શું કરે, અંતરને અંતર બળે, બરાબર. એટલે આ બહુ જરૂરી છે. વ્યક્તિને જ્યારે પોતાના આત્માનો વિકાસ કરવો છે ને ત્યારે મનને છે ને ઈર્ષ્યાથી પર રાખવું બહુ જરૂરી છે, મત્સરથી પર રાખવું બહુ જરૂરી છે. અને આ જ સમાજમાં રહી અને કેટલાક લોકો હંમેશા આપણાથી આગળ હોવાના અને ઘણા 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 સુખી દેખાતા રહેવાના ભૌતિકતાથી, કેટલાક લોકો કેટલાક દુઃખી રહેવાના. હવે એની તરફ તો આપણું ધ્યાન જાય નહીં, બરાબર. એને તો કંઈક ઈ તો બિચારા દુઃખી છે કેમ કે ઈ તો મારાથી નીચા છે, એમાં આપણું મન કોઈ બહુ વાંધો ન આવે. આપણાથી નીચેવાળામાં પણ કાંઈ વાંધો જ નથી, બરાબર છે. કેમ કે એ તો આપણાથી નીચેના જ સ્તર ઉપર છે એવું આપણું મન માને. પણ આપણાથી બૌદ્ધિક સ્તરે ઘણા નીચા લોકો જ્યારે આપણાથી ઘણા ઊંચા બેઠેલા દેખાય પોસ્ટ ઉપર, ત્યારે આપણને પ્રશ્ન થાય. અને પાછું પાપય કરતા હોય ત્યારે લોકોને ખાસ પ્રશ્નો થાય
કે ભાઈ અમે આટલો બધો સત્કાર્યો કરીને આવું બધું પૂજા કરી અને આ બધા લોકોની પાસે તો કેટલું બધું કાંઈ નથી કરતા. પણ આ કેવું થાય કે કોઈ એક નાનું બાળક હોય, બરાબર, એ જોતું હોય કે એક બેંકમાં યુવાન ચડ્યો છે નોકરીએ, એને કેટલો પગાર, તો કે એને 8,000 10,000 પગારે. એક પેન્શન લેવા 1 મહિને આવે છે આરામથી અને તરત 50,000ના ચેક ઉપર સાઇન કરીને તરત 50,000 રૂપિયા લઈને નીકળે. બાળકને પ્રશ્ન થાય કે આ કેટલું બધું કામ કરે, આને કાંઈ નહીં, બિચારો 8-8 10-10 કલાક આપે ને આ ખાલી 1 મહિને એકવાર આવે અને પાછો ન આવે બેંક એને મોકલાવી હતી. આ તો અન્યાય જ છે, પણ એને ખબર નથી કે એને એકવાર કરેલું છે, એ એકવાર આવી જ રીતે આવતો હતો. આપણને શું છે કે એનો ભૂતકાળ ખબર નથી કે એને એકવાર આવું કંઈક કરી દીધું, એને નથી ખબર, એ ભૂલી ગયો છે. એ એમ માને છે કે આ તો મને ગિફ્ટ મળે જ બધી કુદરતની, પણ એવું નથી. એટલે કબીરજીએ બી કીધું છે કે કબીરા તેરે પુણ્ય કા જબ તક રહો ભંડાર, તબ તક અવગુણ માફે ગુના કરો હજાર. જ્યાં સુધી પુણ્યનો ઉદય હોય ને ત્યાં સુધી કોઈને કાંઈ થાય જ નહીં, ત્યાં સુધી બધું જ પૂરું. પણ પછી પૂરું થાય ત્યાર પછી વ્યક્તિને દુઃખની શરૂઆત થાય. એટલે ગીતા છે ને એ કર્મ સિદ્ધાંતમાં દ્રઢ રીતે એની એવી વ્યવસ્થા રજૂ કરી છે. આખી બ્રહ્મસૂત્રમાં એવું તાર્કિક અર્થઘટન કરેલું છે. એમને ખબર છે કે આવવાવાળા લોકો છે ને એ તાર્કિક છે બધા, અને એમના માટે જ આ દર્શન શાસ્ત્રોનું અધ્યયન એટલે જ છે. કોઈને કન્વિન્સ કરવા માટે નહીં, બૌદ્ધિક વ્યક્તિએ પોતે કન્વિન્સ થવા માટે છે. અને સૌથી વધારે કઠિન છે કે આપણે આપણને કન્વિન્સ કરવા, કોઈ નહીં કરી શકે. એ વાતમાં માલ નથી. આપણે જ આપણી રીતે ધીમે 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 અનેક પક્ષો વિચારીને એને કન્વિન્સ થવાનું છે. એ કન્વિન્સ થાય ને વ્યક્તિ એટલે એનામાં શ્રદ્ધા ઘટિત થતી જાય, પછી એને વાંધો ન આવે. નહીતર છે ને વિપરીતતામાંથી પાસ થવું ને એ બહુ કઠિન છે. થોડી વિપરીતતા આવે ને એટલે શ્રદ્ધા ડગી જાય આપણી, થોડી વિપરીતતા આવે ને ડગી જાય શ્રદ્ધા. પણ એ જો અંદરની એક્સરસાઇઝ હોય ને તો એને ન થાય કાંઈ. એટલે એના કારણે ખાસ 2 વાતનું ધ્યાન. એક આકર્ષણ, એટલે એ મનને સંસ્કાર પાડે છે પ્રતિક્ષણ. એટલે ગીતા હંમેશા એવું કહે છે કે સત્સંગનું મહત્વ રાખો, સ્વાધ્યાય કરો દરરોજ, સારા લોકોનું આકર્ષણ, બીજું કાંઈ જ ન કરો, સારા લોકોનું આકર્ષણ રાખો. અનુયાહી સાધુ પદવીમાં એવું જ કીધું છે કે સત્સંગનું, સારી વ્યક્તિઓનો સંગ કરો તમે. એ ખબર નથી તમને જીવનમાં ઘણા બધા લાભ થાય. અનુયાહી સાધુ પદવી, બરાબર, આ એક બહુ મહત્વ વાત. અને બીજું તો કે કર્મ વ્યવસ્થામાં અતૂટ વિશ્વાસ જન્માવો. કર્મ વ્યવસ્થાનો વિશ્વાસ જન્મે એટલે મન છે ને એ ઘણા બધા તાપોથી મુક્ત રહી શકે. એટલું કઈ મનનો વિકાસ થાય, સામાન્ય માણસોને ખબર કેવી પડે મનનો વિકાસ? ખબર પડે, રિયલાઇઝ થાય. હા, એ રિયલાઇઝ થાય. પેલા જે કોઈ પણ ભૌતિક, હા, એનું કીધું છે આત્મનિરીક્ષણથી ખબર પડે. આપણો વિકાસ કેટલો થયો ને એ આપણને આત્મનિરીક્ષણ પેલા કરવાનું. એ કોઈને કહેવાની જરૂર નથી, પણ પેલા કોઈકને આપણે ખૂબ સુખી જોતા હતા, બરાબર, આપણા કરતા ઘણા બધા સુખી હોય, એવા લોકોને જોઈને પ્રશ્ન શું થતો હતો આપણને, બરાબર, જમાનો આવી ગયો છે એનો બહુ જ સારું, આવી રીતે ભગવાન મને પણ એવો થતો હતો, તો તમે ત્યાં જ છો, ભલે ગમે, એટલે બધા ત્યાં જ છે. જો એવું જોઈ પેલાના જેવું જ. તો પણ એ જોઈ અને એવું ન થાય, પણ એ જોઈને એને પ્રશ્ન થાય કે આનો કઈ ઉપયોગ જ નથી કરતા, કેટલી દુઃખની વાત છે. આવું થાય તો માનવાનું તમે વિકાસની એક સ્ટેપ ઉપર જઈ ગયા. હવે તમારો સંબંધ એને કાપી નાખ્યો. મને શું છે એની તમે કમ્પેરમાં ન રહ્યા એની સાથે. હવે તમે શું કરો છો, હવે એનું નિરીક્ષણ કરો છો, એટલે એનાથી ડિટેચ થયા. જોયું, પેલા તમે એની અટેચ હતા, એટલે તમે તમારી જાતને એની સાથે સરખાવતા હતા કે હું આવો કેમ નહીં. હવે આપણે શું કહીએ છીએ કે એને આવો ઉપયોગ કેમ ન કર્યો, હું અટેચ ડિટેચ રહ્યો, મારું છોડી દો, પણ એને આવું આટલું બધું છે, એનામાં આ બુદ્ધિ તો નથી જ. મતલબ શું થયું કે એ એક એનાથી ડિટેચ થઈ ગયા. એવી રીતે પેલા કોઈ પણ ઘટના ઘટતી હતી ત્યારે આપણે પહેલો વિચાર શું કરતા હતા? પહેલો વિચાર આપણો સંસાર તરફ હતો, ભોગ તરફ હતો, પરમાર્થ તરફ હતો, શેના તરફ હતો? જ્ઞાન લેવા માટે. આપણી તીવ્રતા કેટલી વધી? પેલા આપણને એવું જિજ્ઞાસા હતી કે હું શીખવું, આવું બધું જાણું, એવું નહોતી. હવે વધી કે ઘટી ગઈ, બરાબર. આનાથી ખબર પડે કે આપણા મનનો આપણે વિકાસ કર્યો કે આપણે નીચે ગયા. પેલા કોઈને જોઈને દયાનો ભાવ આવતો હતો, તો હવે એ વધ્યો ઘટ્યો.
પહેલાં એવું હતું ભાવુક થતા હતા આપણે કોઈક સારી વસ્તુ પ્રત્યે આપણું ઇમોશન જોડાઈ જતું હતું કે આપણે શું કરી શકીએ. હવે તો કે હવે એવું છે કે નથી. તો એ ભાવોની પરીક્ષા વેદાંતે કીધી છે કે જેમ જેમ વ્યક્તિ વિકસિત થતો જાય ને એમ પોતાને ખબર પડતી જાય કે હા મારો વિકાસ થયો છે. પહેલાં કોઈક સામાન્ય માહિતી મોટિવેશનલ સ્પીકર કહે કે હું ગીતા ઉપર આપું છું પ્રવચન, પહેલાં આપણે આકર્ષાઈ જતા તો ઓહો એનું ટાઇટલ જ એવું હતું કે કરોડપતિ બનો, ગીતાનો ઉપયોગ કરો. પછી વ્યક્તિ પ્રશ્ન કરવા માંડે પોતે ગીતાનો ઉપયોગ આવો થાય? એના માટે કૃષ્ણએ ગીતા કીધી હતી. શું અર્જુનને કરોડપતિ બનાવો તો એને કે એ તો ગીતાની વેલ્યુ જ ન રહી. કોઈ એવી કોઈ ઈચ્છાઓ એની પૂરી કરવી હતી કે એને આખું સાયન્સ ઈચ્છાનું સમજાવવું હતું. પછી એને લાગે કે હવે કોઈ આનામ દમ નથી. બહુ પેલા નાની વાતો આકર્ષાઈ જતી હતી. કોઈ ઝાડવા વાવે, કોઈ ભિખારીને લાડવા આપે એટલે આપણને થાય ઓહો પુણ્યનો પટારો ભરી લીધો અને હું ભરી લઉં. કોઈ ભજનમાં પૈસા ઉડાડે આપણને એમ થાય ઓહો કેટલું સત્કર્મ થાય છે. પછી તમે એની પાછળની વૃત્તિ જાણો એટલે જે આદરનો ભાવ હતો ની દયામાં પરિણમી જાય. પછી એમ જાય કે ઓહો કેટલું બધું અજ્ઞાન છે એનામાં, કંઈ ખબર જ નથી એને, આટલી બધી વસ્તુને એનામાં કાંઈ જ ખબર નહીં. એટલે એ જે હતો ને કે ભાઈ ઓહો કેટલું પુણ્ય થાય છે, એમાં તમને એ સત્કર્મની પાછળ વૃત્તિનું દર્શન થઈ જાય. વૃત્તિનું દર્શન થવું ને એ તમારો વિકાસ. ત્યાં સુધી કૃતિનું દર્શન થાય. કૃતિનું દર્શન થાય ને એ બાહ્ય ફોટોસ, એવોર્ડ્સ, એ બધું જાય ને એ કૃતિનું દર્શન છે. એ આખું જગત કરે અને એની મૂલવણી આખું જગત કરે. ગુરુજી ઘણું કહેતા હતા કે મેં બીજું કાંઈ ન કર્યું હોત ને ખાલી, અને અમારું એ પણ એવું જ કે ખાલી ઝાડવાય વાવી દીધા હોત ને એટલા તોય હોય એના કરતાં ક્યાંય આગળ હોત. તમે ભિખારીને લાડવા જ આપ્યા હોત ને, બ્રહ્મસૂત્રની ખેતી રહેવા દો, વૈદિક પેરેન્ટિંગની ને બધુંય કાંઈ ન કર્યું હોત ને ખાલી લાડવા જ નક્કી કર્યું હોત કે ખાલી ભિખારીને લાડવા ગાંઠી આપવા સવારમાં ઉઠીને, જો કેટલા ભેગા થાત લોકો, બરાબર ગાડીઓ મૂકી જાત, કેટલું કરી જાય. કેમ તો કે કૃતિ દેખાત કે ઓહો લાડવા ગાંઠિયા 10 વર્ષથી આપે છે કન્ટિન્યુ ભિખારીને, તો આના જેવું કોઈ પુણ્યનું કામ જ નહીં. એમ ટૂંકમાં ખાલી એટલું જ કર્યું, બીજું કાંઈ નહીં. હુઈ જવાનું બહાર બપોર જમીને, સવાર લાડવા ગાંઠિયા આપી દેવાના. સૌરાષ્ટ્રમાં જો આવું કર્યું હોય તો બોલો કયો થાય કે નહીં? આશ્રમ થાય જ ને. સપોઝ પબ્લિક હું જોવાવાળી સામાન્ય વસ્તુ, એને એમ થાય કે આ લાડવા ગાંઠિયા પેટ ભરાણું ને, પણ એને એમ લાગે કે બ્રહ્મસૂત્રથી પેટ તો ન ભરાણું, તમે કલાક બેઠા શું થયું? ઉલટાનું જો ભરેલું હતું એ ખાલી થાય થોડુંક મગજ હલાવો એટલે, બરાબર. તો શું થયું? કેમ તો કે આપણે શું જોવાળા કૃતિ. અધ્યાત્મ એવું કહે છે કે જ્યાં સુધી કૃતિ જોવે છે પશુ જીવન છે, ત્યાં સુધી એને ઉપરની લાઈન ખબર જ નથી કાંઈ, કે આનાથી કાંઈ નથી, આ કરોડોનું હલાવી શકે અહીંયાથી. ભૌતિક લાઈફમાં પણ અહીંનું કોઈ બહુ મહત્વ નથી, ચલાવવાવાળું અહીંનું જ છે. એટલે અધ્યાત્મમાં ખાસ તમે જુઓ ને પછી જે તમે પરીક્ષા કરો ને વૃત્તિની થાય કે આવું કરવાથી વૃત્તિમાં કંઈ તકલીફ પડે તો કે હા, તો કે એ નહીં કરવાનું. વૃત્તિમાં કંઈ તકલીફ પડે તો કે હા તો રહેવાતો એમ, તો એ નહીં. એવો દાવ પછી એ ન લગાવે. એટલે આ ખાસ કરીને વૃત્તિનું ગણિત છે ને જ્યારથી શરૂ થાય ત્યારથી આપણે એવું માનીએ કે અધ્યાત્મમાં એ આપવામાં આવ્યું કે ત્યારથી વ્યક્તિનો વિકાસ શરૂ થઈ જાય. પછી એના માટે શું આસાન થઈ જાય? પ્રલોભનને ના કેવી એ બહુ આસાન. જ્યાં સુધી કૃતિ છે ને ત્યાં સુધી શક્ય જ ન બને. વૃત્તિનું ગણિત શરૂ થાય ને પછી એને આત્મ પ્રત્યે જાગૃત થઈ જાય. પછી એને ખબર પડે કે આ બધાથી મારો આત્મા છે ને, આ વૃત્તિ છે ને એ બહુ મોટી, જેને સાચવવાની છે. એટલે એ સહજ એવું કે ઓકે આ વસ્તુ તો ક્યાં નહીં. પછી જે દ્રઢતા એનામાં આવે ને સંકલ્પની, એ બીજાથી ના આવે. એ પછી એ ઘણું મોટું કામ કરી શકે. એવું નહીં કે એ પ્રસિદ્ધ થઈ જાય, પણ એટલું તો ખરું કે એમના જીવનમાં જે દ્રઢતા આવે ને, એના જીવનમાં સંકલ્પ અને નિર્ધાર આવે ને, એ બહુ મહત્વનું હોય. એટલે આ બે ફરક છે વૃત્તિનો અને કૃતિનો. પૂરું કરીએ હવે. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ સાક્ષાત તસ્મૈ શ્રી ગુરવે